જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 17માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 16માં 35થી 48 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 17માં દાખલા નંબર 49થી આગળ વધીએ તો દાખલા નંબર 49નું વિધાન આ રીતનું છે. 49માં આપણને એવું કીધું છે 10 મિલીલીટર 0.2 મોલર CaOH ટ્વાઇસ અને 25 ml 0.1 મોલર HClના મિશ્ર દ્રાવણની pH શોધો. આવો દાખલો પૂછ્યો છે. તો જોજો આ દાખલો બહુ સહેલો છે, અઘરો નથી, પણ આપણે એને થોડો બુદ્ધિથી ગણવો પડે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં આપણે શું કરવું પડે, તો આ 10 મિલીલીટર 0.2 મોલર, ધ્યાન રાખજો 10 ml 0.2 મોલર CaOH ટ્વાઇસના જદરામાં CaOH ટ્વાઇસના મોલ. બોલો કઈ રીતે લઈશું? તો 1 લીટર હોય ત્યારે 0.2, તો આ રીતે 1000 ml 0.2 તો 10 કેટલા, એટલે આપણે આ રીતે કરીશું 10 ગુણ્યા 0.2 ભાગ્યા 1000. બોલો કેટલા થયા? તો 0.002 મોલ થયા. એક મીંડું ગયું અને 2 પોઈન્ટ વધ્યા તો 0.002 મોલ. એવી રીતે બોલો બીજો મુદ્દો શું લખીશું? તો 25 ml 0.1 મોલર HClના જદરામાં HClના મોલ. બોલો શું કરીશું? તો પેલું 10 હતું, અહીંયા 25 છે, આ 0.1 છે ભાગ્યા 1000. બોલો શું થશે? તો એ તમારું મૂલ્ય આવશે 0.0025 મોલ. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા લઈશું 10 ml CaOH ટ્વાઇસ, એનું આયનીકરણ થઈ બનશે Ca2+ અને 2OH માઇનસ. તો ધ્યાન અહીંયા રાખજો, 10 ml દ્રાવણમાં મોલ આમ લખવાનું. બોલો કેટલા છે? COHના 0.002. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે બોલો 100% આયનીકરણ થાય. 100% આયનીકરણ થાય તો આ 0.002 અને આ 2 વડે ગુણીએ તો 0.004 મોલ. એવી રીતે હવે HCl લઈએ. બોલો HClનું 100% આયનીકરણ થાય તો H પ્લસ Cl માઇનસ. તેથી અહીંયા લખાય 25 ml દ્રાવણમાં મોલ. બોલો આ હતા 0.0025 છે ને, તો આ થયા 0.0025 અને આ પણ થયા 0.0025. હવે અહીંયા લાઈન દોરીને શું લખીશું? તો 35 ml દ્રાવણમાં મોલ. બોલો બીજા કોઈના નહીં લખીએ તો ચાલશે, આપણે H પ્લસ અને OH માઇનસના લખીશું. આ બેનો સરવાળો કરે એટલે 35 ml થયો. બોલો આ કેટલા થયા? 0.0025 અને આ થયા 0.004. બરાબર. આથી હવે લખવું પડે, આથી 35 ml મિશ્ર દ્રાવણમાં બોલો 0.0025 મોલ H પ્લસ, અહીંયા પછી આમ આગળ પ્રક્રિયા લખવાની H2O. બોલો તો તત્વયોગ મિતિ પ્રમાણે બોલો પાણી કેટલું બનશે? તો આના 1 મોલ સાથે આના 1 મોલ સંયોજઈને 1 મોલ પાણી બને. તો આના 0.025 મોલ સાથે આના 0.025 મોલ સંયોજઈ 0.025 મોલ પાણી બનશે. તો મોલ એ 0.0025 મોલ OH માઇનસ આયનો સાથે સંયોજાઈ 0.0025 મોલ પાણી બનાવે છે. આથી મિશ્ર દ્રાવણમાં બોલો 0.004 માઇનસ 0.0025 બરાબર. બોલો હવે કેટલા રહેશે? તો 0.0015 રહેશે.
મોલ OH માઇનસ આયનો મુક્ત રહે છે. બસ આટલું મહત્વનું છે, આટલી ગણતરી મહત્વની. આટલા OH માઇનસ આયનો કેવા રહે છે? મુક્ત. આથી બોલો મિશ્ર દ્રાવણમાં OH માઇનસ આયનોની સાંદ્રતા, હવે એની સાંદ્રતા શોધવી પડે પાછી. આ તો મોલ શોધ્યા હતા જો, બરોબર. તો કેટલા દ્રાવણમાં? 35 mlમાં 0.0015. તો 1000 કેટલા? તો 1000 ગુણ્યા 0.0015 ભાગ્યા 35. પદ મુકાય ને આ રીતે કે 35 mlમાં 0.0015, તો મોલારિટી શોધવા 1000 ml દ્રાવણ લેવું પડે, બરોબર. તો 1000 ગુણ્યા 0.0015 ભાગ્યા 35. ચલો શું થઈ ગયું? તો ભાગાકાર કરીએ તો ધ્યાન એ રાખજો, 1000 ગુણ્યા 0.0015 ભાગ્યા 35 બરાબર 0.0428, એટલે હું 3 લઈ લઉં છું, મોલર થાય છે. આ આપણને એની સાંદ્રતા મળી OH માઇનસની. ચલો હવે તેથી દ્રાવણની POH, અહીંયા POH મળશે બરાબર માઇનસ લોગ ઓફ OH માઇનસ બરાબર માઇનસ લોગ ઓફ 0.043. અને હવે આપણે એનો લોગ શોધી કાઢીએ. તો 0.043 બરોબર 13 વખત વર્ગમૂળ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માઇનસ 1 ગુણ્યા 35 58. બોલો જવાબ તમારો 1 પોઈન્ટ માઇનસમાં આવ્યો. તો માઇનસ 1 પોઈન્ટ 3663 છે, એટલે હું 37 લઈ લઈશ બરાબર પ્લસ 1.37 POH થઈ બરોબર. અને તેથી pH બરાબર 14 માઇનસ POH, તો 14 માઇનસ 1.37 બરાબર. તો જવાબ તમારો 12.63 આવ્યો આન્સર. આ રીતે દાખલો ગણાય. કેટલો આવ્યો? 12.63. તો તમારો 49મો દાખલો આ રીતે ગણાય. ચલો એના પછી 50મો દાખલો જોઈએ. તો દાખલા નંબર 50નું વિધાન આ રીતનું છે. કે 10 મિલીલીટર 0.01 મોલર H2SO4 અને 10 મિલીલીટર 0.01 મોલર CaOH ટ્વાઇસ ના મિશ્રણની pH શોધો. બોલો આગળના જેવો જ દાખલો છે, સેમ દાખલો, કોઈ ડિફરન્ટ નહીં. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં તો બોલો પહેલાં આપણે કરીશું 10 ml 0.01 મોલર H2SO4માં H2SO4ના મોલ બરાબર બોલો 1000.01, તો 10 કેટલા? એટલે 10 ગુણ્યા 0.01 ભાગ્યા 1000 થાય. એવી રીતે બીજું પદ મૂકી દઉં, 10 ml 0.01 મોલર CaOH ટ્વાઇસમાં CaOH ટ્વાઇસના મોલ, તો એ પણ એનું જ પદ આવ્યું. બોલો બેનો ગુણાકાર કેટલો થાય જુઓ તો, કેલ્સી લઈને બેસવાનું ભાઈ જોડે. હા, તો એ બંનેનો જવાબ થાય છે 0.0001 મોલ. 0.0001 મોલ. ચલો હવે આપણે શું કરીશું? તો હવે સીધું જ અહીંયા પેલી રીતે જ દાખલો ગણીશું. બોલો તો પહેલું લઈશું H2SO4 gives 2H plus SO4 minus 2.
તો 10 ml દ્રાવણમાં મોલ બોલો કેટલા છે યારે 0.0001 તો આ થયા 0.0002 આ થયા 0.0001 એવી રીતે બીજું લઈશું CaOH ટ્વાઇસ બોલો Ca2 પ્લસ 2OH માઇનસ બોલો 10 ml દ્રાવણમાં મોલ બોલો આ થયા 0.001 તો આ 0.001 અને આ 0.002 કારણ કે તત્વયુગ્મિતિ 2 છે તેથી બોલો અહીંયા લખીશું 20 ml મિશ્ર દ્રાવણમાં બરોબર હવે અહીંયા આપણે આનો સરવાળો બતાવીશું તો જોજો આપણે pH ને pH શોધવા માટે H અને OH ધ્યાનમાં લેવાના તો 2H પ્લસ 2OH માઇનસ ગીવ્સ 2H2O હા હું તમને લાંબી રીત શીખવાડું છું પછી શોર્ટમાં કહી દઉં છું બરોબર તો આ થયું MCQમાં પૂછાય કઈ રીતે તો બોલો અહીંયા કેટલી છે 0.002 અને આ પણ 0.002 તો આ પણ 0.002 થશે તો દ્રાવણમાં મોલ તો હવે લખી દેવાય આમ મિશ્ર દ્રાવણમાં બધા જ H પ્લસ બધા જ OH માઇનસ સાથે સંયોજાય પાણી બનાવી દે છે આથી બનતું મિશ્રણ સ્વભાવે તટસ્થ હોય છે તેથી તેની pH બરાબર pOH બરાબર 7 હોય છે પતી ગયું આપણે લખી દેવાનું બરોબર ક્લિયર તો આ રીતે લખશો એટલે તમારો જવાબ કોઈ દિવસ ખોટો નહીં પડે ઓકે ચલો એના પછી હવે જો મેં અંદર પેમ્પલેટમાં થોડું જુદી રીતે લખ્યું છે પણ અર્થાત છે પણ હું એવું માનું છું કે પેમ્પલેટ કરતાં તમને આ રીત સહેલી પડશે પેમ્પલેટ કરતાં આ રીત સહેલી પડશે કારણ કે આમાં 5મા ધોરણના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે કોઈ ગણિત કેમિસ્ટ્રી જેવું છે જ નહીં ઓકે ચલો દાખલા નંબર 51નું વિધાન જોઈશું તો દાખલા નંબર 51 તો 51મો દાખલો પણ એવો છે 10 મિલીલીટર 0.1 મોલર H2SO4 અને 10 ml 0.1 મોલર KOH ના મિશ્ર દ્રાવણની pH શોધો બરોબર બોલો શું થશે તો અહીંયા આપણે પહેલાની જેમ જ લખીશું 10 ml 0.1 મોલર H2SO4 ના દ્રાવણમાં H2SO4 ના મોલ બરાબર બોલો 10 ગુણ્યા 0.1 ભાગ્યા 1000 બરાબર 0.0001 મોલ થાય હાલ જ ગણ્યું હતું ને સોરી 001 અહીંયા એક 0 ઓછો થશે કારણ કે ત્યાં 1 મોલર હતું આ 1 મોલર છે એટલે 1 મોલ ઓછો થશે 1 0 એવી રીતે બીજું લખીએ 10 ml 0.1 મોલર KOH ના દ્રાવણમાં KOH ના મોલ બરાબર બોલો 10 ગુણ્યા 0.1 ભાગ્યા 1000 બરાબર 0.001 મોલ થાય હવે પહેલી પ્રક્રિયા લખીશું H2SO4 gives 2H plus SO4 minus 2 તો બોલો અહીંયા લખીશું 10 ml દ્રાવણમાં મોલ બોલો આનું 100% આયનીકરણ થાય છે એટલે આપણે અહીંયા લીધા હતા 0.001 એ પૂરેપૂરા વપરાઈ આ 0.002 અને આ 0.001 બનશે કારણ કે તત્વયુગ્મિતિ 1 માંથી 2 અને 1 માંથી 1 છે એટલે આ જેટલા હોય એટલે એનાથી બમણા આ ચલો એવી રીતે બીજું સૂત્ર લઈશું KOH તો KOH પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે 100% આયનીકરણ K પ્લસ OH માઇનસ તેથી બોલો આ પણ 0.01 છે એને કેન્સલ એટલે કે પૂરેપૂરા વપરાશે આ 0.01 અને આ પણ 0.01 થશે
તો અહીંયા લખીશું 10 ml દ્રાવણમાં મોલ. હવે લખીએ અહીંયાથી સરવાળો કરીને. તો બોલો આ શું થઈ ગયું? એ K2SO4 એ આપણે બહુ જરૂર નથી, તો 2H પ્લસ OH માઇનસ. બોલો હવે તો આપણે અહીંયા 2 થી કંઈ લેવા દેવા નથી, કારણ કે આપણે એની સાંદ્રતા બમણી કરી જ દીધી છે, એટલે ખાલી H પ્લસ લેવાનું અને એમાંથી બનાવવાનો H2O. તો હવે અહીંયા લખાય 20 ml મિશ્ર દ્રાવણમાં, 20 ml મિશ્ર દ્રાવણમાં બોલો 0.002 0.001 એટલે 0.001 થશે. હવે લખાય આમ બંને દ્રાવણોને મિશ્ર કરતા 20 ml દ્રાવણમાં 0.001 મોલ OH માઇનસ આયન, 0.001 મોલ H પ્લસ આયન સાથે સંયોજાઈ, જેના મોલ ઓછા હોય ત્યાંથી શરૂઆત કરવાની, 0.001 મોલ H2O બનાવે છે અને 0.001 મોલ H પ્લસ આયનો મુક્ત રહે છે. બરોબર. આ 0.1 મોલમાં સાથે સંયોજન 0.1 બન્યા એટલે 0.1 મુક્ત પડ્યા રહ્યા. આથી 20 ml મિશ્ર દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા બરાબર, બોલો 20 ml માં 0.001 તો 1000 કેટલા, એટલે કે 1000 ગુણ્યા 1 ભાગ્યા 20. બોલો કેટલા થશે? તો ભાગાકાર કરો એટલે 0.005 મોલર થયા, 0.5 મોલર. અને તેથી બોલો મિશ્રણની pH બરાબર માઇનસ log of H પ્લસ બરાબર માઇનસ log of 0.05. તો હવે 0.05નો લોગ શોધી કાઢવાનો, જે આવે છે -1.3. તો માઇનસ 1.3 બરાબર પ્લસ 1.3 આન્સર, પ્લસ 1.3 આન્સર. ચલો એના પછી 52મો પ્રશ્ન દાખલો લઈ લઈએ. બોલો 52મા દાખલામાં વિધાન છે 310 કેલ્વિન તાપમાને T બરાબર 310 કેલ્વિન પાણીનો આયનીય ગુણાકાર KW બરાબર 2.7 × 10⁻⁻14 હોય તો આ તાપમાને તટસ્થ પાણીની pH બરાબર કેટલા? બોલો શું કરીશું? એકદમ પપ્પુ જેવો દાખલો છે. બોલો અહીં KW બરાબર H પ્લસ ઇન્ટુ OH માઇનસ બરાબર આપણને 2.7 × 10⁻14 આપેલા છે, પરંતુ પાણી તટસ્થ છે. આથી તેમાં બોલો H પ્લસની સાંદ્રતા બરાબર શું થશે? OH માઇનસની સાંદ્રતા થાય. અને તેથી KW બરાબર બોલો આપણે H પ્લસનો સ્ક્વેર લઈ લઈએ બરાબર 2.7 × 10⁻14 થાય. તેથી H પ્લસ બરાબર √2.7 × 10⁻14 થાય. અને 2.7નો વર્ગમૂળ લઈએ તો 1.6432 ગુણ્યા 10⁻7 થાય. બોલો અને તેથી pH બરાબર માઇનસ log ઓફ H પ્લસ બરાબર માઇનસ log ઓફ 1.6432 ગુણ્યા 10⁻7 બરાબર માઇનસ log 1.6432
હવે આ માઇનસ અંદર ગયા ને પેલા માઇનસ અંદર આવ્યા આ બાજુ, તો +7 log 10 થાય. ચલો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો 1.6432 એનો લોગ શોધીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર 0.2157 આવ્યો. તો આ આવ્યો -0.2157 અને આ તો +7 થશે. તો હવે એને 7માંથી બાદ કરી દઈએ તો -6.78 આવશે. કેટલો? -6.878 એમ, અરે સોરી +6.78 જેવો આવે છે. તો તમારો અહીંયા આ દાખલો પૂરો 52મો. આ રીતે ગણી નાખવાનું છે. ચલો 53મો દાખલો જોઈએ. હવે બાજુમાં ગણી દઉં છું. તો 53મા દાખલામાં T બરાબર 298 કેલ્વિન. બરાબર, ધ્યાન રાખજો, હું અહીંયા ઉપર લખું છું, આપણે ગણતરી નીચે કરીશું. T બરાબર 298 કેલ્વિન. પછી બેન્ઝોઇક એસિડનો તો Baનો Ka વિયોજન અચળાંક આપ્યો છે આપણને 6.5 ગુણ્યા 10⁻5 હોય તો તેના તો સાંદ્રતા આપી છે 0.15 મોલર. દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા અને pH બરાબર કેટલા, આવો પ્રશ્ન છે. તો ધ્યાન રાખજો, એક થિયરી તમે પાછળથી ભણશો એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. બોલો, અહીંયા લખાય મંદ એસિડના દ્રાવણમાં H+ની સાંદ્રતા બરાબર √ કાકો થાય. આ સાંદ્રતા એટલે C0. તેથી બોલો H+ અથવા H3O+ બરાબર √ કા એટલે 6.5 ગુણ્યા 10⁻5 ગુણ્યા 0.15. તો આનો જવાબ તમે લાવશો તો √9.75 ગુણ્યા 10⁻6 અને તેથી 3.122 ગુણ્યા 10⁻3 મોલર થાય. તો આપણને બોલો પહેલો જવાબ મળી ગયો H3O+, અને તેથી pH બરાબર -log of H3O+ બરાબર બોલો તો -log મોટા કૌંસમાં 3.122 ગુણ્યા 10⁻3 બરાબર -log 3.122 પછી માઇનસ પ્લસ થઈ ગયા, આ પ્લસ હતા એટલે પ્લસ 3 log 10. તો એની વેલ્યુ છે આનો જવાબ આવે છે -0.49 અને આ આવે છે 3. તો જવાબ તમારો આવે લગભગ 2.51 આન્સર. બરાબર, તો અહીંયા 53મો દાખલો પણ પૂરો થયો. ચલો એના પછી 54મો દાખલો જોઈ લઈએ ફટાફટ. તો 54મા દાખલાનું વિધાન છે T બરાબર 298 કેલ્વિન તાપમાને ડાયમિથાઇલ એમાઇન એટલે કે CH3 ટ્વાઇસ NH નો વિયોજન અચળાંક Kb, આ બેઝ છે એટલે Kb આવે 5.4 ગુણ્યા 10⁻4 મોલ છે. તેના હવે એની સાંદ્રતા C0 બરાબર 0.25 મોલર હોય તો OH માઇનસ આયનની સાંદ્રતા અને POH અને pH શોધો. આ 3 વસ્તુ શોધવાની છે. બોલો, તો હવે ફરીથી આપણે પેલું કાકો લીધું હતું એમ OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર √ કબકો થાય. આ સૂત્ર આપણે હવે તારવવાના છે. સિલેબસમાં નથી આ બધા સૂત્રો, બરાબર, પણ તોય દાખલા પૂછેલા છે એટલે હું પછી તમને તારવીને બતાવીશ. બરાબર, તો આપણે કિંમતો મૂકીએ તો બોલો √ કબકો, કબ એટલે 5.4 ગુણ્યા 10⁻4 અને કો એટલે 0.25 બરાબર બોલો શું થશે? તો
1.35 ગુણ્યા 10⁻⁴ બરાબર આપણે સીધું વર્ગમૂળ લઈ લઈએ તો 1.16 ગુણ્યા 10⁻² મોલર થાય. આને આન્સર 1 કહીશું. આ શું મળી ગઈ? OH માઇનસ. હવે જો અંદર ગણ્યો છે એનાથી જુદી રીતે ગણું, આપણે POH નથી શોધવી, તેથી H પ્લસ બરાબર KW ભાગ્યા OH માઇનસ બરોબર. તો 10⁻14 ભાગ્યા 1.16 ગુણ્યા 10⁻², અને તેથી H પ્લસ બરાબર બોલો શું થશે? તો આપણે જુદી રીતે ગણવું છે એટલે કે LC ચલાવવું પડશે. 1 ભાગ્યા 1.16 બરાબર 0.86 ગુણ્યા બોલો આ ઘાત છેદમાં છે ઉપર જાય એટલે પ્લસ થઈ જાય તો 10⁻12. કેટલી? ઓકે. તો બોલો આપણને PH અને POH છે તો મેં જુદું અહીંયા કર્યું છે એટલે ભાઈ, બાકી તમારે તો એ રીતે જ ગણવાનું છે. બોલો આ મળી ગયું, અને તેથી PH બરાબર -log ઓફ H પ્લસ, તો -log 0.86 ગુણ્યા 10⁻12 બરાબર -log 0.86 વત્તા 12 log 10 બરાબર અહીંયા વત્તા 12. હવે 0.86 નો log શોધીએ તો 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 -1 ગુણ્યા 35 58 બરાબર -0.13 આવ્યા. તો વત્તા 12 કરી દઉં એટલે જવાબ 11.86 આન્સર 11.86. હવે જુઓ અહીંયા થોડું વેરિએશન આવ્યું છે. કેમ આવ્યું છે? તો આપણે મેં તમને સમજાવવા માટે જ આ જુદી રીતે ગણ્યું છે. પહેલો તો ગણીને આપ્યો તો જ. અહીંયા આ જે ભાગાકાર કર્યો એમાં 0.86 જે લીધું છે એ એકચ્યુઅલ વેલ્યુ નથી, એની પાછળ ઘણા બધા ડિજિટ આવે છે. એટલે જ્યારે આવો દાખલો પૂછાય, OH આપ્યું હોય ત્યારે આવી રીતે નહીં ગણવાનું. આપણને H પ્લસની સાંદ્રતા કહ્યું હોય તો જ શોધવાની, અને પછી PH. અહીંયા જો સીધી POH અને POH શોધવાની કીધી છે એટલે આપણે પહેલું તો અહીંયા શું કરીશું? આ રીતે નહીં ગણીએ, આપણે પહેલી POH શોધીશું. તો POH બરાબર -log ઓફ OH માઇનસ બરાબર -log ઓફ 1.16 ગુણ્યા 10⁻² બરાબર -log 1.16 વત્તા 2 log 10. બોલો હવે 1.16 નો log કેટલો છે? તો 1.16 નો log છે 0.0645 0.0645. આગળ માઇનસ એમના એમ વત્તા 2. તો અહીંયા તમને POH મળશે 1.935 પ્લસ 1.935. આ POH. તો આ થયો તમારો આન્સર 2, અને તેથી PH બરાબર 14 POH. તો 14 1.935 એટલે તમારો જવાબ હવે થશે 12.065 આન્સર કમ્પ્લીટ. તો આપણે છે ને કઈ રીતે દાખલો ગણવો, ઘણી બધી રીતે ગણી શકાય, પણ એમાં જે શોધવાનું કહ્યું હોય એ આવી જતું હોય એ રીતે શોધવાનું. મેં પેલી રીતે ગણ્યો, આના ઉપરથી H પર શોધીને PH શોધી તો થોડું વેરિએશન આવ્યું. એ વેરિએશન કેમ આવ્યું એનું કારણ મેં તમને કહી દીધું કે આપણે ગણતરીમાં બધા અંકોનો ઉપયોગ કર્યો ન હતો એટલે. ઓકે. તો અહીંયા આપણા 54 સુધીના દાખલા પૂરા. તો પ્રશ્ન નંબર 60 થી આગળ જોઈએ. હવે તો પ્રશ્ન નંબર 60નું વિધાન આ રીતનું છે. અહીંયા એવું કીધું છે કે જલીય દ્રાવણની pH નક્કી કરવાની રીતો જણાવો. જલીય દ્રાવણની pH નક્કી કરવાની રીતો જણાવો, આવો પ્રશ્ન છે બરોબર. તો ધ્યાન રાખજો. તો જલીય દ્રાવણની pH નું અંદાજિત મૂલ્ય નક્કી કરવા માટે, જોજો અંદાજિત મૂલ્ય નક્કી કરવા માટે pH પેપર, લિટમસ પેપર બરોબર, અને ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ જેવા
યુનિવર્સલ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે કરવામાં આવે છે બોલો બરાબર. અને બીજું, જલીય દ્રાવણની પીએચનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવા માટે પીએચ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. પીએચ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો બસ આ પ્રશ્ન પૂછાય, 1 માર્ક્સનો અથવા તો 2 માર્ક્સનો પ્રશ્ન છે, એમાંથી આટલું તમારે લખવાનું થાય. ઓકે, ચલો એના પછી 61મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 61. તો પ્રશ્ન નંબર 61નું વિધાન છે, નિર્બળ મોનોબેઝિક એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર તારવી તેની ઉપયોગિતા જણાવો. નિર્બળ મોનોબેઝિક એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર તારવી તેની ઉપયોગિતા જણાવો. જોજો હવે તો આ થિયરીનો જવાબ કેવી રીતે લાવવો. તો આપણે અહીંયા ધારીશું કે HA એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે અને જલીય દ્રાવણમાં તેનું નીચે પ્રમાણે વિયોજન થાય છે. ધારો કે HA એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે અને જલીય દ્રાવણમાં તેનું નીચે પ્રમાણે વિયોજન થાય છે. બરોબર. તો અહીંયા લખીશું HA પ્લસ H2O લિક્વિડ gives HA એક્વિયસ, પાણીમાં ઓગાળેલ એક્વિયસ, એમાંથી બનશે H3O પ્લસ એક્વિયસ પ્લસ A માઇનસ એક્વિયસ. શું થશે? A માઇનસ એક્વિયસ. બરોબર. હવે ધ્યાન રાખજો, હવે હું થોડી પેલી દાખલાની રીતે જઈશ. જો અહીં શરૂઆતની સાંદ્રતા C અથવા C0 હોય, બરોબર, શરૂઆતની સાંદ્રતા C અથવા C0, હું અહીંયા C જ લખીશ, અહીંયા બધે ડેશ આવશે. કેમ ભાઈ ડેશ? તો પાણીની સાંદ્રતા તો 55.55 મોલ હોય જ, અને આ બે 0 આવશે, પેલી ડેશ અને આ બે 0 લઈશું. શરૂઆતમાં નિપજની સાંદ્રતા હોય નહીં. હવે જો HA નો આયનીકરણ અંશ, શબ્દ પકડજો, આલ્ફા હોય તો અંશ કીધો છે, એટલે કે 1 મોલ HA લઈએ એમાંથી આલ્ફા મોલ HA નું વિયોજન થતું હોય, આયનીકરણ થતું હોય, તો બોલો સંતુલને હાજર અંશ બરાબર શું થશે? તો 1 માઇનસ આલ્ફા. જો અંશ લીધો છો, સાંદ્રતા નથી, અને આ બે કેટલા પેદા થશે? આલ્ફા આલ્ફા. સંતુલને હાજર અંશ ખબર પડી. મોલ અંશ લીધો છે એટલે અંશ લીધો છે એટલે 1 થી શરૂઆત. તો HAની સાંદ્રતા 1 હોય, એમાંથી આલ્ફાનું વિયોજન થતું હોય તો સંતુલને હાજર તો 1 માઇનસ આલ્ફા, જેનું વિયોજન થયું એમાંથી 1 મોલ H3O પ્લસ અને 1 મોલ A માઇનસ બન્યો. અને તેથી સંતુલને હાજર સાંદ્રતા, બોલો સાંદ્રતા 1 મોલ પર લિટર હોય ત્યારે આટલું થાય. તો આપણે તો C મોલ પર લિટર લીધી છે, તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C, અહીંયા C આલ્ફા. બરોબર. અહીંયા C આગળ પણ લખી શકાય. બરોબર. હવે આ પ્રક્રિયા માટે બોલો KE બરાબર શું લખાશે? તો H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા અપોન HAની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા થાય. પરંતુ H2Oની સાંદ્રતા બરાબર 55.55 મોલ અચળ હોવાથી બોલો આપણે શું કરીશું?
તેથી બોલો કે ઈ અથવા તો ઇન્ટુ H2O બરાબર H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસની સાંદ્રતા અપોન HAની સાંદ્રતા ઇમ્પ્લાઇઝ હવે જો બે અચળાંકોનો ગુણાકાર નવો અચળાંક અહીંયા જલીય દ્રાવણ છે, સાંદ્રતા મોલ પર લીટરમાં હોય તો આ બેનો ગુણાકાર શું લખાય? KC. હવે આની સાંદ્રતા સીધી લખી દઈએ તો શું થશે બોલો? સીધી લખી દઈએ તો અહીંયા સોરી KC ને KA લખવો પડશે. કેમ ભાઈ? તો એસિડ છે એટલે. તો KA બરાબર શું લખાશે? H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસની સાંદ્રતા અપોન HAની સાંદ્રતા ઇમ્પ્લાઇઝ બોલો KA બરાબર હવે આ બેની સાંદ્રતા શું છે? આલ્ફા આલ્ફા સ્ક્વેર. શું છે? C આલ્ફા એટલે C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર અપોન બોલો C કૌંસમાં 1 માઇનસ આલ્ફા થાય અને તેથી બોલો KA બરાબર શું થયું? તો એક C જતો રહ્યો તો C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ તમારો આન્સર થઈ ગયો એટલે કે સમીકરણ નંબર 1 થયું. બરોબર, જે નિર્બળ મોનોબેઝિક એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર દર્શાવે છે. બરોબર, જ્યાં C એટલે નિર્બળ મોનોબેઝિક એસિડની શરૂઆતની સાંદ્રતા અને આલ્ફા એટલે એનો વિયોજન અંશ છે. બરોબર, હવે જોજો આટલી થિયરી અહીંયા પતી ગઈ. આપણે આ વસ્તુ હજુ બાકી છે પણ એ પહેલાં આ સૂત્રનો ઉપયોગ આખી ચોપડીમાં ક્યાંય નથી થતો. હા, 12માં થશે એક થિયરીમાં, પણ આપણે જે દાખલા ગણીએ છીએ એ દાખલા ગણવા માટેનું જે સૂત્ર છે એ હવે વિચારવાનું છે. તો હું અહીંયા આટલું આને કાઢી નાખું છું અને આપણે જે તારવ્યું છે ને એ લખી દઈએ હાલ પૂરતું. હો, તેથી લખાય આપેલી પ્રક્રિયા માટે આ લખી દઉં કે એ બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. બોલો આ સૂત્ર ક્યારે કામમાં આવે? તો જો આપણે વિયોજન અંશ જાણતા હોઈએ તો. બરોબર, હવે લખું જો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય ના જાણતા હોઈએ તો દાખલો ગણવાનો આવે તો એવા જ દાખલા પૂછાય છે. તો શું કરીશું? તો આપણે ફરીથી બોલો કે એ બરાબર શું લખીશું? તો કે એ બરાબર H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ એ માઇનસની સાંદ્રતા અપોન HAની સાંદ્રતા લખાય. હવે અહીં HA નિર્બળ એસિડ છે, આથી તેનું વિયોજન 2 થી 3% વિયોજન થાય છે. આથી સંતુલને તેની સાંદ્રતા તેની શરૂઆતની સાંદ્રતા જેટલી જ હોય છે. તેની સાંદ્રતા લગભગ અહીંયા લગભગ તેની શરૂઆતની સાંદ્રતા જેટલી હોય છે એટલે કે HA બરાબર C0 અને H3O પ્લસની સાંદ્રતા બરાબર એ માઇનસની સાંદ્રતા હોય છે. તો આ મૂલ્યો આ સમીકરણમાં મૂકીએ તો બોલો કે એ બરાબર શું થશે? H3O પ્લસનો સ્ક્વેર અપોન C0. આના ઉપરથી હું H3O પ્લસને સૂત્રનું કરતા કરું H3O પ્લસ સ્ક્વેર બરાબર બોલો શું થશે? કાકો એટલે કે KA ઇન્ટુ C0 ઇમ્પ્લાઇઝ બોલો H3O પ્લસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કાકો અથવા ઘણી વખત C0ની જગ્યાએ આપણે C પણ લઈએ છીએ તો H3O પ્લસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કાકો. અને મોટાભાગના G-NEETમાં પૂછાતા દાખલાઓમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. નિર્બળ મોનોબેઝિક એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર. તો એ સૂત્ર તમે આ યાદ રાખો, H3O પ્લસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કાકો એ યાદ રાખો અને એને સૂત્રનું કરતા કરી દો કે એને તો બોલો H3O પ્લસનો સ્ક્વેર અપોન C0 થઈ જાય. હવે ઉપયોગિતા તો આપણા માટે મોસ્ટ આઈએમપી સૂત્રો આ બે છે અને એનો આપણે ઉપયોગ આગળ કદાચ 53માં અને 54માં દાખલામાં કરી પણ ગયા છીએ. બરોબર, 53માં દાખલામાં સૂત્રનો ઉપયોગ કર્યો હતો. ઓકે, ચલો હવે એની ઉપયોગિતા જોઈએ. તો ધ્યાન રાખજો ઉપયોગિતા. બોલો, તો ઉપયોગિતામાં તમારે લખવાનું છે
સૌથી પહેલાં તો આ સૂત્રની મદદથી આ અહીંયા હતું એ કે આ બેમાંથી તો આ સૂત્રની મદદથી બોલો શું કરી શકાય? શું કરી શકાય? તો પહેલો તો H3O પ્લસની સાંદ્રતા શોધી શકાય. H3O પ્લસની સાંદ્રતા જાણતા હોય તો KW શોધી શકાય, OH માઇનસની સાંદ્રતા શોધી શકાય, pH શોધી શકાય. બોલો આ બધું નક્કી કરી શકાય છે. POH શોધી શકાય, PKW શોધી શકાય. આ ત્રણ જાણતા હોય એટલે આ ત્રણ શોધી જ શકાય કારણ કે બંને એની લોગ વેલ્યુ છે. હવે આ સૂત્રના આધારે જોવું તો બોલો આનો એકમ મોલ પર લીટર, આનો મોલ પર લીટર, આનો મોલ પર, તો એક ઉડી જાય તો બોલો કેનો એકમ શું થશે કે એનો મોલ પર લીટર. તો એક એકમ શીખ્યા બરોબર. વળી એસિડની વિયોજન પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો મેં તમને આમાંય શીખવાડ્યું હતું. ઉષ્મા શોષક છે એટલે શું થશે? તાપમાન વધે એમ એસિડનું વિયોજન વધશે અને એસિડનું વિયોજન વધશે એટલે કે શું વધશે? H3O પ્લસની સાંદ્રતા વધશે અને H3O પ્લસની સાંદ્રતા વધે એમ Kaનું મૂલ્ય વધે. શરૂઆતની સાંદ્રતા તો અચળ જ છે બરોબર. આથી Kaનું મૂલ્ય વધે છે અને એના ઉપરથી કહી શકાય કે નિયત તાપમાને તો અહીંયા લખીએ નિર્બળ મોનોબેઝિક એસિડની વિયોજન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આથી તાપમાન વધે તેમ બોલો કે એનું મૂલ્ય વધે છે. આમ નિયત તાપમાને કોઈપણ એસિડના કે એનું મૂલ્ય અચળ હોય છે. બસ આટલું લખવાનું. કોઈપણ તાપમાને કે એનું મૂલ્ય અચળ હોય છે. અને બીજું લખવાનું નિયત તાપમાને જુદા જુદા એસિડના કે એનું મૂલ્ય જુદું જુદું હોય છે. બોલો આટલું લખવાનું છે તમારી થિયરી પૂરી. ઓકે, એ થિયરી પૂરી થઈ. હવે એના પછી એક દાખલો છે, દાખલા નંબર તો આપણે એ દાખલો ગણી નાખીએ. દાખલા નંબર N55. બોલો શું કરશો? જુઓ તો N55માં શું ખબર પડે એવી છે. રકમ જુઓ, તમારી જોડે પેમ્પલેટ છે જ, ત્યાં સુધી થોડું બોર્ડ ક્લિયર કરું. તો આપણને કીધું છે 0.1 મોલર HCNO. આનું નામ યાદ રાખજો, સાયનિક એસિડ. કારણ કે રકમમાં ઘણી વખત એટલું નામ જ આપ્યું હોય. ના દ્રાવણની pH બરાબર 2.34 હોય તો તેનો આયનીકરણ અચાંક અને આયનીકરણ અંશ શોધો. આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું? તો પહેલાં તો આપણે આનું બાયફર્ગેશન કરીએ. બોલો pH આપી છે, આયનીકરણ અચળાંક એટલે Ka અને આયનીકરણ અંશ એટલે આલ્ફા. તો આપણે સૌથી પહેલાં pH બરાબર -log of H3O પ્લસના આધારે પહેલું શું શોધી કાઢીશું? H3O પ્લસ. તો અને આને કહેવાય C0. હો ભાઈ, RUA બરાબર. તો H3O પ્લસ બરાબર એન્ટીલોગ બોલો -pH થાય બરાબર એન્ટીલોગ -2.34 થાય બરાબર એન્ટીલોગ બોલો -2 -0.34. અહીંયા એક ઉમેરી એક બાદ કરી આ રીતે જોડકા બનાવ્યા. તો એન્ટીલોગ 3 બાર પોઈન્ટ એકમાંથી 34 ગયા એટલે 66. તેથી એન્ટીલોગ 0.66 ગુણ્યા 10⁻³ થાય. હવે 0.66નો એન્ટીલોગ છે 4.57.
4.57 ગુણ્યા 10⁻³ મોલર આ શું મળી ગયું H3O પ્લસ. ચલો આપણે હવે શું શોધવું છે કે તો બોલો કે એ પહેલું આપણે સૂત્ર આ રીતનું જ મૂકીશું H3O પ્લસ બરાબર અંડરરૂટ કાકો આપણે આ જ સૂત્ર યાદ રાખીશું અને એના ઉપરથી બોલો કે એ બરાબર H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ C0. ચલો તો અહીંયા તેથી કે એ બરાબર બોલો H3O પ્લસનો સ્ક્વેર તો 4.57 ગુણ્યા 10⁻³ સ્ક્વેર છેદમાં C0 આપણી પાસે 0.1 છે. તેથી કે એ બરાબર બોલો કેટલો આવ્યો તો કે એ બરાબર તમારો આવ્યો 2.09 ગુણ્યા 10⁻⁴. આને આન્સર 2 કહીશું, આને આન્સર 1 કહીશું. ચલો હવે આલ્ફા શોધવો છે તો બોલો આલ્ફા માટે બીજું સૂત્ર શું લેવાય તો બીજી રીતે જોજો અંદર ગણ્યું એના કરતાં કે એ બરાબર C⁴² α થાય. આ ગણતરી થોડી લાંબી થશે પણ આપણને જવાબ મળશે. તો કે એ ઇન્ટુ 1 - બરાબર C⁴². તો જવાબ મૂકીએ કે 2.09 ઇન્ટુ 10⁻⁴. એટલે હું અહીંયા છે ને સીધો પોઈન્ટમાં જવાબ જ પેલી રીતે જ મૂકું 0.000209 કૌંસમાં 1 - α ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે C0 છે 0.1 α². બરાબર તો આ થોડી લાંબી ગણતરી થશે તમે કરજો બરાબર. તો 0.000209 માઇનસ 0.000 209 આલ્ફા બરાબર 0.1 α² અને તેથી 0.000209 બરાબર 0.1 α² માઇનસ 0.00209 આલ્ફા. બોલો આની સાપેક્ષે અવગણ્ય મૂલ્ય છે તો એને અવગણી દઈએ. તેથી α² બરાબર 0.00209/0.1 બરાબર બોલો છેદના 10 એટલે 1 ઘાત ઘટી 0.00209 થયા અને તેથી આલ્ફા બરાબર હવે એનું વર્ગમૂળ શોધીએ 0.00209 એનું વર્ગમૂળ બરાબર 0.045 બરાબર 0.045 આટલું થયું. તો આગળ છે 4 5 7 છે હો અને ઇમ્પ્લાઇઝ બોલો આલ્ફા બરાબર 4.57 ગુણ્યા 10⁻² થયું. તો આ આન્સર 3. જોજો મેં જુદી રીતે ગણ્યો છે અંદર પેમ્ફલેટમાં સીધું જ આપી દીધું છે વિયોજિત સાંદ્રતા ભાગ્યા અવિયોજિત સાંદ્રતા એટલે એ જ જવાબ આવે છે 4.57 ગુણ્યા 10⁻². તો આટલે સુધી રાખીએ છીએ બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.